આ અંતરા ઇન્જેક્શન આખરી છે શું? તો જુઓ, અંતરા, જેને ડીએમપીએ પણ કહેવાય છે, એ દર 3 મહિને લેવાનું એક ગર્ભનિરોધક ઇન્જેક્શન છે. અને એની સૌથી સારી વાત શું છે ખબર છે? કે આ પદ્ધતિ રિવર્સિબલ છે. મતલબ કે જ્યારે પણ કોઈને ઈચ્છા થાય ત્યારે એને બંધ કરી શકાય છે. 15 થી 45 વર્ષની કોઈ પણ મહિલા આનો ઉપયોગ કરી શકે છે. અને હા, સરકારી આરોગ્ય કેન્દ્રો પર તો આ બિલકુલ ફ્રીમાં મળે છે. હવે સવાલ એ થાય કે આ કામ કઈ રીતે કરે છે? બહુ જ સ્માર્ટ રીતે કામ કરે છે. એમાં છે ને 2 લેવલ પર પ્રોટેક્શન મળે છે. પહેલું, એ ઈંડાને બનતા જ અટકાવે છે. અને બીજું, એ ગર્ભાશયના મોં પર જે પ્રવાહી હોય ને એને એટલું ઘટ્ટ બનાવી દે છે કે શુક્રાણુઓ માટે અંદર જવાનો રસ્તો જ બ્લોક. સિમ્પલ. અને એની અસરકારકતા? એ તો જુઓ, જો એનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે ને તો એ 99.7% ઇફેક્ટિવ છે. આનો સીધો મતલબ એ છે કે ફેલ થવાની શક્યતા ફક્ત 0.3% છે. એટલે જ તો આ સૌથી ભરોસાપાત્ર પદ્ધતિઓમાંથી એક ગણાય છે. અને આની સૌથી મોટી રાહત શું છે? રોજ-રોજની ચિંતામાંથી છુટકારો. દરરોજ ગોળી લેવાનું યાદ રાખવાની કોઈ ઝંઝટ જ નહીં. બસ 3 મહિને એક ઇન્જેક્શન અને બસ તમે નિશ્ચિંત. સારું, કોઈ પણ વસ્તુની જેમ અંતરાના પણ ફાયદા છે અને થોડી આડઅસરો પણ હોઈ શકે છે. તો ચાલો આપણે બંને બાજુને બરાબર સમજીએ. તો સવાલ એ છે કે સ્ત્રીઓ આ ઇન્જેક્ટેબલને આટલું બધું કેમ પસંદ કરે છે? વેલ, એના કારણો એકદમ સ્પષ્ટ છે. એક તો એ સલામત છે અને બહુ જ અસરકારક છે. બીજું, એ એકદમ પ્રાઇવેટ છે, કોઈને ખબર પણ ના પડે. ઘણા લોકો માટે તો માસિકનો ફ્લો પણ ઓછો થઈ જાય છે, જે એક રાહતની વાત છે. અને સૌથી અગત્યની વાત, જે માતાઓ સ્તનપાન કરાવતી હોય એ પણ બાળકના જન્મના 6 અઠવાડિયા પછી આનો ઉપયોગ એકદમ સેફલી કરી શકે છે. ફાયદા તો આપણે જોયા, પણ હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. એટલે કે એની આડઅસરો શું હોઈ શકે? જો, સૌથી સામાન્ય અસર માસિક ચક્ર પર જોવા મળે છે. પીરિયડ્સ અનિયમિત થઈ શકે, થોડું સ્પોટિંગ થઈ શકે અથવા તો ક્યારેક બંધ પણ થઈ શકે છે. આ સિવાય ઇન્જેક્શન બંધ કર્યા પછી ફરીથી પ્રેગ્નન્ટ થવામાં થોડો સમય લાગી શકે છે. અને હા, કેટલાક કિસ્સામાં વજન વધવું કે માથાનો દુખાવો જેવી તકલીફો પણ જોવા મળી છે. હવે માસિક બંધ થવાની વાત આવી તો એનાથી જોડાયેલી એક બહુ મોટી ગેરસમજ છે. ચાલો એને દૂર કરીએ. સવાલ એ છે કે શું માસિક ન આવવાનો મતલબ એ છે કે શરીરમાં ગંદુ લોહી ભેગું થાય છે? તો આનો જવાબ છે એકદમ સ્પષ્ટ: ના, બિલકુલ નહીં. આની પાછળનું વિજ્ઞાન સમજીએ. અંતરા ઇન્જેક્શન શું કરે છે કે ગર્ભાશયની અંદરની જે દિવાલ હોય ને એને પાતળી બનાવી દે છે. હવે એ દિવાલ પાતળી હોય એટલે માસિક વખતે વહેવા માટે લોહી બહુ ઓછું બને છે, અથવા તો ક્યારેક બિલકુલ નથી બનતું. શરીરમાં ક્યાંય લોહી ભેગું થતું જ નથી. આ તો શરીરની એક નોર્મલ અને સેફ પ્રતિક્રિયા છે. ચાલો હવે એક એવા સવાલ પર આવીએ જે લગભગ દરેકના મનમાં હોય છે: ફર્ટિલિટી, એટલે કે પ્રજનન ક્ષમતા. શું આ ઇન્જેક્શનની લાંબા ગાળે કોઈ અસર થાય છે? શું એનાથી કાયમ માટે વંધ્યત્વ આવી શકે છે? અને આનો જવાબ પણ એકદમ સ્પષ્ટ અને પાક્કો છે: ના. અંતરા ઇન્જેક્શનથી કાયમી વંધ્યત્વ આવવાની વાતમાં કોઈ સચ્ચાઈ નથી. ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ એક સંપૂર્ણપણે રિવર્સિબલ, એટલે કે ઉલટાવી શકાય તેવી પદ્ધતિ છે. જેવું તમે ઇન્જેક્શન બંધ કરો એટલે શરીર ધીમે ધીમે ફરીથી ગર્ભધારણ માટે તૈયાર થવા લાગે છે. હા, આમાં સરેરાશ 10 મહિના જેટલો સમય લાગી શકે છે. અને જો તમને હજુ પણ શંકા હોય તો આ આંકડા જુઓ. ઇન્જેક્શન બંધ કર્યાના 1 જ વર્ષમાં લગભગ 70% સ્ત્રીઓ ગર્ભધારણ કરી લે છે. અને 2 વર્ષની અંદર તો 52%. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે પ્રજનન ક્ષમતા પાછી આવે જ છે. ઓકે, તો આપણે એ સમજ્યું કે આ કામ કેવી રીતે કરે છે. પણ હવે સવાલ એ છે કે શું કોઈ પણ સ્ત્રી આનો ઉપયોગ કરી શકે છે? જવાબ છે: મોટાભાગની સ્ત્રીઓ કરી શકે છે. પણ હા, અમુક પરિસ્થિતિઓમાં થોડી સાવચેતી રાખવી પડે છે. અમુક એવી સ્થિતિ છે જેમાં અંતરાનો ઉપયોગ ટાળવો જોઈએ. જેમ કે જો કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય અથવા તો ડિલિવરીને હજુ 6 અઠવાડિયા પણ ન થયા હોય. એ સિવાય જો કોઈને ખૂબ જ હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો એવી સ્થિતિમાં પણ ડૉક્ટર આની સલાહ નથી આપતા. અને એક બહુ જ મહત્વનો સવાલ: આ નિર્ણય લેતી વખતે શું ઘરના કોઈ સભ્યની પરવાનગી લેવી જરૂરી છે? આનો જવાબ એકદમ સાફ છે: ના, બિલકુલ નહીં. પતિ હોય કે પરિવારના બીજા કોઈ સભ્ય
કોઈની પણ સંમતિની જરૂર નથી. ગર્ભનિરોધકની કઈ પદ્ધતિ અપનાવવી એ નિર્ણય લેવાનો હક ફક્ત અને ફક્ત એ સ્ત્રીનો પોતાનો છે. ચાલો હવે છેલ્લે થોડી પ્રેક્ટિકલ વાતો કરી લઈએ, જેમ કે ઇન્જેક્શન લેવાના ટાઈમિંગ વિશે. આમાં છે ને થોડી ફ્લેક્સિબિલિટી મળે છે, જે બહુ સારી વાત છે. માની લો કે તમારી જે તારીખ છે એના કરતાં 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ વહેલા પણ તમે ઇન્જેક્શન લઈ શકો છો. અને જો કદાચ મોડું થઈ જાય તો પણ ચિંતા નહીં. 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ સુધી મોડું લેવામાં પણ વાંધો નથી. પણ માની લો કે કોઈ 28 દિવસથી પણ વધુ મોડું થઈ જાય તો શું કરવું? ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં તો કોન્ડોમ જેવી કોઈ બીજી પદ્ધતિનો ઉપયોગ શરૂ કરી દો અને જેટલું બને એટલું જલ્દી નજીકના હેલ્થ સેન્ટર પર પહોંચી જાઓ. ત્યાં તમને આગળ શું કરવું એનું બરાબર ગાઈડન્સ મળી જશે. વિડીયો સારો લાગે તો તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. થેન્ક યુ.